પરસોત્તમભાઈ સોલંકી માટે કહેવાય છે કે ભાઈનો આવે કોલ અને થઈ જાય મેટર સોલ્વ, અને અહીંયા તો ભાઈ ખુદ આવ્યા અને મિનિટોમાં જ એસઆઈટીની રચના થઈ ગઈ. જી હા, બગદાણા બબાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં હવે તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે. રાજકીય અને સામાજિક પ્રેશર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા બગદાણામાં કોળી યુવકને મારવાના કેસમાં સરકાર દ્વારા મદદનીશ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી, જે સરકારને દરરોજ તપાસ અંગે રિપોર્ટ કરશે. આ મામલે સોમવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદો પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને ન્યાયિક તપાસની માંગ કરી હતી. ત્યારે ગણતરીની મિનિટોમાં જ આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. પીડિત યુવકનો આરોપ હતો કે માયાભાઈ આહિરને ભૂલનો અહેસાસ કરાવ્યા બાદ તેમના દીકરા જયરાજ આહિરનો ફોન આવ્યો અને બાદમાં કેટલાક લુખ્ખાઓને મોકલીને તેમને માર ખવડાવ્યો. આ વિવાદ વચ્ચે પહેલા જ એક પીઆઈની બદલી થઈ ચૂકી છે.